નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવવાની છું લસણની ચટણી। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। અમે એક વાટકી લસણ લઈ લીધું છે, નાની વાટકી લીલા મરચાં જે કટ કરીને લઈ લીધા છે અને લાલ મરચું પાવડર એક વાટકી લીધી છે, મીઠું, જીરું, રાઈ અને હિંગ। તો ચાલો હવે લસણને અને લીલા મરચાંને આપણે આ રીતે ખાંડણીમાં ખાંડી લેવાના છે। મરચું અને લસણ સરસ રીતે પીસાઈ ગયા છે, તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। જેમાં આપણા લસણ લીધું હતું એ જ માપથી વાટકીનું મરચાંનું માપ લઈ લીધું છે, એ આપણે હવે એમાં ભેળવી દઈશું। એમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું। બધું મિક્સ થઈ જાય એટલું આપણે પાણી ઉમેરવાનું છે। તો આપણે મરચું અને લસણ અને લીલા મરચાં મિક્સ થઈ ગયું છે, તો હવે એને આપણે વઘાર કરીશું। હવે વઘાર માટે આપણે એક બાઉલમાં મોટા 2 ચમચા તેલ ઉમેરીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયા એટલે એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું, 1 ચમચી રાઈ। એ રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે, તો તેમાં હવે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને આપણે ચટણી ઉમેરી દઈશું। આપણે ગેસ ધીમો કરી નાખવાનું છે, જેથી આપણી ચટણી બળી ન જાય। આપણી ચટણીમાંથી તેલ છૂટો ન પડી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। એમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું। તો આપણી સરસ મજાની લસણની ચટણી તૈયાર બની ગઈ છે। તો હવે તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો।